આ જે ગૌમાંસ આવે છે એ શું ગુજરાતમાંથી જ આવે છે કે બીજા રાજ્યોમાંથી આવે છે, અને જે આરોપીઓની ધરપકડ નથી થઈ એ કેટલા સમયમાં ધરપકડ કરવામાં આવશે? માન્ય મંત્રીશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે પ્રશ્ન પૂછ્યો છે એમાં ખાસ તો મહીસાગર જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 8 ગુનાઓ દાખલ કરી કુલ 28 આરોપી વિરુદ્ધ પ્રાણી ક્રૂરતા અધિનિયમ 1960, ગુજરાતની પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1954, ભારતીય ન્યાય સંહિતા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ 2017 હેઠળ કાનૂની કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરી છે. માન્ય અધ્યક્ષશ્રી, મહીસાગર જિલ્લામાં એક આરોપી જુનેદ સુલેમાન જે નાસ્તો ફરતો હોય તેને ધરપકડ વોરંટ મેળવી અટક કરવાની કાર્યવાહી ચાલુ છે. મહીસાગર જિલ્લામાં 13 વાહનો જપ્ત કરી આંશિક કાર્યવાહી હાથ ધરી છે. માન્ય અધ્યક્ષશ્રી, આ રાજ્ય સરકાર તમામ જિલ્લાના અધિનિયમ હેઠળ દાખલ થનારા કેસોમાં સ્પેશિયલ પીપીની નિમણૂક થાય તેવી વ્યવસ્થા કરી છે. એવી જ રીતે મહીસાગર જિલ્લામાં દાખલ થયેલા કેસોમાં તમામમાં સ્પેશિયલ પીપીની નિમણૂક કરી આરોપીઓને સખતમાં સખત સજા થાય તેવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને પણ ગૌવંશ હેરફેરની બાતમી મળે ત્યારે નિર્જન જંગલમાં, પહાડી વિસ્તારમાં કે હવાઈ ઉપર કડકડતી ઠંડીમાં, અંધારી રાત કે ધોમધકતા તાપમાં, ઉનાળાની બપોર કે વરસતા વરસાદમાં કલાકો રાહ જોઈને પોતાના જાનના જોખમે આરોપીઓને પકડે છે અને જ્યારે પોતે ઘેરે જાય ત્યારે એક રાષ્ટ્ર સેવા કર્યાનો આનંદ અનુભવે છે. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાત સરકાર ગૌવંશને બચાવવા માટે કાયદામાં કડક જોગવાઈ કરી છે. મારે માન્ય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપવા પડે કે કસાઈઓ વિરુદ્ધમાં કડકમાં કડક સજા થાય તે માટે સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવે છે અને આરોપીઓ વિરુદ્ધમાં સજ્જડ પુરાવા રજૂ કરી અને સજાના અંજામ સુધી પહોંચાડવાના પ્રયત્નો પણ કરવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, ફક્ત 5.5 કે 6 કરોડ જનતા નહીં પણ સમગ્ર દેશની આસ્થા સાથે જોડાયેલી તેવી લોક લાગણીને ઠેસ પહોંચે એવું કૃત્ય આ સરકાર ક્યારે ચલાવી લેવામાં માંગતી નથી. ગુજરાત સરકાર તેમજ પોલીસ વિભાગના ગૌવંશ અને ગૌમાંસના કેસો બાબતે સજાગ રહે સક્રિયપણે કામગીરી કરી રહી છે. એનું દ્રષ્ટાંત પણ આપણે આપીએ છીએ. અમરેલી અને મહીસાગરમાં એક પણ કતલખાનાની પરવાનગી આપવામાં આવેલ નથી.